સુરતના અડાજણના અશાંત ધારા હેઠળ આવતા ઘોરાટ વિસ્તારમાં શ્રી હનુમાન મંદિરને ચાલી રહેલો વિવાદ ઉગ્ર બન્યો હતો। નેતાઓથી નારાજ લોકો ત્યારે ઉશ્કેરાયા જ્યારે ભાજપના ઉમેદવારો અને નેતાઓ આ વિસ્તારમાં પ્રચાર કરવા માટે પહોંચ્યા। એક તરફ શ્રી હનુમાન મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તિભાવ સાથે શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવી રહ્યા હતા, તો બીજી તરફ રસ્તા પર રાજકીય જંગ જામ્યો હતો। પ્રચાર માટે આવેલા ભાજપના નેતાઓને જોતા જ સ્થાનિકોએ ગો બેકના નારા લગાવી વિસ્તાર છોડવા મજબૂર કર્યા હતા। ચૂંટણી પ્રચાર દરમિયાન મામલો ત્યારે બિચક્યો જ્યારે સ્થાનિક રહીશો અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ। જોતામાં વાત એટલી વણસી ગઈ કે બંને પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારી અને ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા। અશાંત ધારા હેઠળ આવતા આ વિસ્તારની મહિલાઓએ ભાજપ ઉમેદવાર હર્ષ મહેતા અને અન્ય કાર્યકર્તાઓ પર ગંભીર આક્ષેપો કર્યા। ગોરાટ વિસ્તારમાં વિવાદનું મુખ્ય કારણ અશાંત ધારા હેઠળ બનતી નવી બિલ્ડિંગો છે। સ્થાનિકોનો આરોપ છે કે આ વિસ્તારમાં વિધર્મીઓને ફ્લેટ વેચવામાં આવી રહ્યા છે, જેની દિવાલ વર્ષો જૂના હનુમાન મંદિરને અડેલી છે। આ બાંધકામ અટકાવવા માટે જનતા છેલ્લા 5 વર્ષથી લડી રહી છે, પરંતુ સત્તાધારી પક્ષ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હોવાનો ગણગણાટ છે। દર્શન કરવા માટે આવેલા હતા। મંદિરે દર્શન કરવા ઉપર ચડ્યો તો અમે એમને એમ કીધું ખેસ ઉતારીને ઉપર તમે દર્શન કરવા માટે આવો। એ લોકો ઉપર ખેસ ઉતારીને દર્શન કરવા નહીં આવ્યા। અમારી સોસાયટીનો વિરોધ હતો, તમારે કોઈ પણ ભાજપ કાર્યકર્તાને અમારા અહીંયા ઘૂસવા દેવાના નથી। અહીંયા અશાંતરો લાગુ છે, તે છતાં પણ એ લોકો વિધર્મીઓ સાથે જ છે। અમારા મંદિરની એક્ઝેક્ટ બાજુ કેવા પ્રકારે મહિલાઓને વ્યવહાર કરવામાં આવ્યો અને ચૂંટણી લઈને કઈ પ્રકારનો આખો માહોલ છે? આજે બીજેપીના કાર્યકર્તાઓ હનુમાન મંદિરે દર્શન માટે આવ્યા હતા। આજુબાજુની સોસાયટીમાં પ્રચાર કરવા જતા હતા, અમે પ્રચાર માટે અટકાવ્યા। એ લોકો મહિલાઓને ઉપર હાથ ઉપાડ્યા છે, ધક્કામુક્કી કર્યા છે, અમુક મહિલાઓને વાગ્યું છે, કપડા પાડ્યા છે, નખ વાગ્યા છે અને એ લોકોના કાર્યકર્તા ખુલ્લેઆમ મહિલાઓને એમ કહે છે કે અમે તમારા કપડા પાડીને મારશું। નરેન્દ્ર મોદીએ હમણાં મહિલા સુરક્ષાનો કાયદો કર્યો તો આ મહિલા સુરક્ષા છે। અહીંયા વિધર્મીઓને રહેવા માટે મોટા બિલ્ડિંગો બને છે, તો તમે બીજેપીના અમે કીધું તમે અહીંયા આવીને હનુમાન ચાલીસાના પાઠ કરો। કોઈ બીજેપીનો કાર્યકર્તા ત્યાં હનુમાન ચાલીસાના પાઠ કરવા નહીં આવ્યો। હિમાલીબેન ભોગાવાલા 4 રસ્તા પર ઉભા રહેલા હતા, એ બી પછી ત્યાંથી જતા રહ્યા। અમારી સુરક્ષા શું? આજે શું એ લોકો પ્રચાર કરવા આવ્યા હતા? આજે પ્રચાર કરવા આવ્યા હતા એ લોકો સોસાયટીમાં। અમે રોક્યા એટલે અમે અમારી સોસાયટીમાં જવા માટે રોક્યા એ લોકો, એટલે ગેટ પર ખોલીને મહિલાઓને ધક્કા